સુરતના બારડોલી સ્થિત આરટીઓ કચેરી ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ બારડોલી દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી। નવા વર્ષે 2026ની શુભ શરૂઆત સાથે માર્ગ સલામતી અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન શીખ से सुरक्षा टेक्नोलॉजी से परिवर्तन तथा मार्ग सुरक्षा जीवन बचाव शीर्षक हेठળ मार्ग અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ વાહન ચાલકોમાં સલામત ડ્રાઇવિંગની આદતો વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને ટ્રાફિક નિયમોના કડક પાલન દ્વારા માર્ગ સુરક્ષામાં કેવી રીતે સુધારો શક્ય બને છે તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વધતા જતા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામતા લોકોના જીવ બચાવવાનો હેતુસર સરકારે વર્ષ 2021થી અગાઉ માત્ર ટ્રાફિક અઠવાડિયા તરીકે ઉજવાતી માર્ગ સલામતી ઝુંબેશને વિસ્તૃત કરીને 1 મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે। નમસ્તે। આજ રોજ આરટીઓ બારડોલી તેમજ સુરત ગ્રામ્ય ટ્રાફિક જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફટી માસ 2026ના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પોલીસ, આરટીઓ, મીડિયાકર્મી અને જાહેર પ્રજાજન ઉપસ્થિત રહેલ હતા। તો આ પ્રસંગ અનુરૂપે મીડિયાકર્મી ભાઈઓ દ્વારા આપ તમામ જાહેર જનતાને વિનંતી કરીશ, એક આરટીઓ ઓફિસર તરીકે નહીં પણ એક જવાબદાર નાગરિક તરીકે આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ એવી પ્રતિજ્ઞા લો કે હું નિયમ તોડીશ પણ નહીં અને કોઈને તોડવા પણ નહીં દઉં। અને નિયમ એ દંડના કારણે કે દંડની બીકથી નહીં, પરંતુ આપણા નજીકના લોકોનો જીવ બચે, આપણો જીવ બચે અને આપણે સહી સલામત ઘરે પહોંચીએ અને આપણો પરિવાર હસી ખુશીથી આપણને ઘરે પાછો આવકારે, એવા એક નિસ્વાર્થ અને ઉમદા વિચાર સાથે નિયમોનું પાલન કરીએ એવી આપ સૌને વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।